કેમ છો બાળ મિત્રો? આજે આપણે સરસ મજાની રામાયણની વાર્તા લઈને આવ્યા છીએ. તમને ખબર છે રામાયણમાં કોણ આવે? રામાયણમાં રામ ભગવાન આવે, સીતાજી આવે, લક્ષ્મણ આવે, હનુમાન આવે, દશરથ રાજા, કૈકેયી, સુમિત્રા, કૌશલ્યા, ભરત, શત્રુઘ્ન, કેટલા બધા લોકો આવે. પણ આમાંથી આજે આપણે હનુમાન દાદાની વાર્તા કરવાની છે. કેટલા કેટલા લોકોને હનુમાન દાદા ગમે છે? આ હનુમાન દાદાનું મોઢું કેવું છે? આમ કેમ એવું છે ખબર છે? આ ભાગ છે ને, આને કહેવાય દાઢી. શું કહેવાય? દાઢી. તો આ દાઢી છે ને, એને સંસ્કૃતમાં હનુ કહેવાય. શું કહેવાય? હનુ. આ હનુ ઉપર એક વખત ઇન્દ્ર ભગવાને પોતાનું શક્તિશાળી અસ્ત્ર એટલે વજ્ર આ હનુ ઉપર આમ જોરથી માર્યું. એટલે હનુમાન દાદાની આ દાઢી છે ને, એ આમ ભાંગી ગઈ, તૂટી ગઈ. એટલે આમ હનુમાન દાદાની દાઢી બે ભાગમાં આવી ગઈ. એટલે હનુમાન દાદાના મોઢામાં અહીંયાથી કેમ દેખાય? આમ દેખાય. કેમ? કારણ કે આ હનુ તૂટી ગઈ છે. ને હિન્દીમાં તૂટવું એટલે એને એમ કહેવાય કે માન. શું થયું છે? એને માન ગયું છે, એને તૂટી ગયું છે. હનુમાન દાદાની આ દાઢી તૂટી ગઈ હતી એટલે એનું નામ છે હનુમાન. હનુમાન દાદાનું નામ હતું મારુતિ. અને જોરદાર ભૂખ લાગી. હનુમાન દાદાને પહેલાથી બહુ બધી ભૂખ લાગતી. અને ભૂખ લાગે એટલે હનુમાન દાદાને શું ખાવા જોઈએ ખબર? લાડવા, પેંડા, મીઠાઈ, પૂરી, શાક, દૂધપાક, આવું. એટલે હનુમાન દાદા શક્તિશાળી છે. હનુમાન દાદા એમ કીધું કે બહારની નકામી વસ્તુઓ ખાઈએ ને તો આપણી શક્તિ બધી જતી રહે, આપણે તાકાત વગરના થઈ જઈએ. આમ ફટ દેરાના પડીકા તોડીએ અને એવી વેફર ખાઈએ, એવા કુરકુરિયા ખાઈએ, એવા સડી ગયેલા બધા પદાર્થો ખાઈએ ને તો પેટ બગડી જાય, તાકાત જતી રહે. હનુમાન દાદા જેવું બનવું હોય તો ઘરનું જ જમવાનું, ઘરે બનાવેલી જ વસ્તુ લેવાની. અને આપણા માતા કે પિતા કે દાદા કે દાદી કે બીજા કોઈ સગા સંબંધી એમ કે ને, હાલ ચોકલેટ આપું. હનુમાન દાદા ના પાડે છે, ચોકલેટ નહીં, પેંડા હા, લાડવા હા, પિઝા નહીં, રોટલા હા, એવું કરવાનું. હનુમાન દાદાને લાગી ભૂખ. અને ઘરે અંજની માતા હતા નહીં. હવે અંજની માતા હતા નહીં તો ભૂખ લાગે તો શું કરવું? ત્યાં જોયું સવારનો સમય ને એકદમ આકાશમાં નાનકડા આમથા સૂરજ દાદા દેખાતા હતા. એટલા સરસ લાલ 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 હતા. હનુમાન દાદાને ભૂખ લાગી. હનુમાન દાદાને થયું આટલું સરસ ફળ આટલા બધા દૂર આકાશમાં શું કરતું હશે? લાવને હું એ ફળ ખાવા જાઉં. તો એ ફળ તો સૂરજ દાદા હતા. તો હનુમાન દાદાએ માર્યો ભૂસકો, ભૂસ દેરાના, અને ઢૂંગ કરતા આકાશમાં ઉડવા માંડ્યા. આકાશમાં ઉડતા ઉડતા જતા હતા. તો જેવા સૂરજ દાદા પાસે પહોંચ્યા ને તો સૂરજ દાદા તો ગભરાઈ ગયા કે હવે તો આ હનુમાન મને ખાઈ જશે. એટલે હનુમાન દાદાએ તો આ મોઢું કરીને આખા સૂરજ દાદા લાડવો હોય ને એમ જમી લીધું. આખી સૃષ્ટિમાં અંધકાર, ચારે બાજુ અંધારું, કાંઈ દેખાય નહીં, કાળું ડિબાંગ. કારણ કે પ્રકાશ આપવા વાળો તો સૂર્ય, અને આ સૂર્યને તો હનુમાન દાદા ખાઈ ગયા એટલે કાંઈ પ્રકાશ નહીં. ત્યાં રાજા ઇન્દ્ર ગુસ્સામાં આવી ગયા કે કોણે આ સૂરજને ઢાંકી દીધો. હવે ઇન્દ્ર આખી સૃષ્ટિનું પાલન પોષણ ને રક્ષણ કરે. અને જો સૂર્ય દેવતાનું રક્ષણ ન કરે તો સૂર્ય દેવતાને કોઈ ખાઈ જાય તો પછી આખી સૃષ્ટિમાં તો અંધકાર થઈ જાય. તો હવે શું કરવું? એટલે ઇન્દ્રદેવે હનુમાન દાદાને એમ કીધું કે આ સૂરજદેવને બહાર કાઢો. તો હનુમાન દાદા તો મોઢામાં સૂરજ દાદા ભરું આપણને કેમ કહીએ કે ચાલ ચાલ પાછું કાઢ પાછું કાઢ. તો શું કરે? મારે ખાવું છે, મારે ખાવું છે. તો હનુમાન દાદા કે હવે જો હનુમાન દાદાના મોઢામાંથી સૂરજ દાદા બહાર ન કાઢે તો સૂરજ દાદા તો એટલા ગરમ હોય, હનુમાન દાદાને બાળવા માંડે અને આખી સૃષ્ટિમાં અંધકાર થઈ જાય. તો પ્રકાશ વગર તો કાંઈ વસ્તુ થાય નહીં, અનાજ ઉગે નહીં, માણસ જીવી ન શકે, અને કેટલા બધા જીવજંતુ હોય ને એ બહાર આવવા માંડે અને આખી સૃષ્ટિ બગાડી નાખે.
તો પછી ઇન્દ્ર ભગવાને શું કર્યું ખબર? ઇન્દ્ર ભગવાને આમ વજ્ર લીધો અને આમ ઘા કર્યો તો હનુમાન દાદાની દાઢી હતી ને એ દાઢી ઉપર આમ લાગ્યું તો હનુમાન દાદાએ એમ રાડ પાડી ને ત્યાં તો સૂરજ દેવતા બહાર આવી ગયા. હનુમાન દાદાને જોરથી લાગ્યું તો હનુમાન દાદા તો આમ બેભાન થઈને નીચે પડવા માંડ્યા. તો હનુમાન દાદા છે ને પવનદેવની બહુ મસ્ત ઉપાસના કરતા, એટલે પવન દેવતાએ હનુમાન દાદાને આમ ઝીલી લીધા અને પછી પાછા અંજના માતાને ઘરે મૂકી દીધા. અને અંજના માતા ગુસ્સે થઈ ગયા, પવનદેવ ગુસ્સે થઈ ગયા કે મારા હનુમાનને શું કામ માર્યું? ત્યાં તો બધા દેવતા પાછા આવી ગયા. બધા દેવતા કે જો હનુમાન દાદાને ન માર્યું હોત ને તો આ સૂરજ દેવતાને ખાઈ જાત અને સૂરજદેવની ગરમીથી હનુમાન દાદાને નુકસાન થાત અને સૂરજ દાદા ન હોત ને તો આખી સૃષ્ટિને નુકસાન થાત. એના કરતાં એક કામ કરો, અમે બધા હનુમાન દાદાને બહુ બધા આશીર્વાદ આપશું. એમ કરી અને ઇન્દ્રએ હનુમાન દાદાને આશીર્વાદ આપીને એમ કીધું કે આજથી આનું શરીર કેવું થઈ જશે? વજ્ર જેવું. જેમ મારા વજ્રને કોઈ મારી તોડી શકે નહીં એમ હનુમાન દાદાના આખા શરીરને કોઈ મારી તોડી શકે નહીં એવું વરદાન આપ્યું. ને એ વજ્ર જેવું આખું શરીર, આખું અંગ વજ્ર જેવું થઈ ગયું ને એટલે હનુમાન દાદાનું નામ રાખ્યું વજ્રાંગ. શું? વજ્રાંગ. પણ કેટલાક લોકો હોય એને વજરાંગ બોલતા ફાવે નહીં એટલે એમણે શું વજરાંગનું કરી નાખ્યું ખબર? બજરંગ. શું કરી નાખ્યું? બજરંગ. અને એકદમ બળવાન એટલે બલી. બળવાળા હોય એને શું કે આ તો બહુ બળવાન છે, એને સંસ્કૃતમાં કહેવાય આ તો બહુ બળી છે, બહુ બલી છે. એટલે આપણે શું કરી નાખ્યું? વજ્ર જેવા અંગવાળા બલવાન. તો બજરંગ બલીની જય. આવી રીતના હનુમાન દાદાનું નામ બજરંગ બલી પડ્યું. તો આવા બજરંગ બલીની જય બોલો ને આ વાર્તા તમારા બધા દોસ્તારને કહેજો, કારણ કે એમને તો આવી ખબર જ નહીં હોય કે હનુમાન દાદાનું નામ બજરંગ બલી કેવી રીતના પડ્યું. પણ તમને તો હવે ખબર પડી ગઈ ને કે હનુમાન દાદાનું મારુતિ નામ અને બજરંગ બલી એટલે વજરાંગ બળવાળા. અને બીજા બધાએ એમને કેટલા વરદાન આપ્યા. બ્રહ્માએ ગદા આપી, એમ કીધું કે આ વિશ્વકર્માએ બનાવેલી ગદા હું હનુમાનને આપું છું. દાઢી તૂટી ગઈ એટલે હનુમાન, વજ્ર જેવું અંગ એટલે વજરાંગ અથવા બજરંગ. આવા બજરંગ બલીની જય બોલીએ, બહારની વસ્તુને ન ખાઈએ, ઘરના લાડવા પેંડા ગાંઠિયા એવું બધું ખાઈએ અને બળવાન બનીને દેશનું કામ કરીએ. તો ફરી પાછા નવી વાર્તા લઈને આવું, ત્યાં સુધી લાડવા પેંડા ખાવાના, વાર્તા બધાને કહેવાની અને ત્યાં સુધીના રામ રામ સીતારામ.